લવ જેહાદના મામલે ખેડા જિલ્લાનું માતર સજ્જડ બંધ રહ્યું। વણઝારા હિન્દુ સમાજની એક સગીરાને એક મુસ્લિમ યુવક લગ્ન કરવાના ઈરાદે ભગાડી જતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત આ બંધ પોલીસ કામગીરી શરૂ થતા મુલતવી રખાયો હોવા છતાં માતરના નગરજનોએ જ લવ જેહાદના આ મામલે આજે સવારથી જ સ્વયંભૂ બંધ પાડતા સ્થાનિક બજારો જડબેસલાક બંધ રહ્યા હતા। માતરના વણઝારા સમાજની 17 વર્ષીય કિશોરીને નૌશાદ નામનો એક મુસ્લિમ યુવક લગ્નના ઈરાદે ભગાડી જતા વણઝારા સમાજ સહિતના હિન્દુ સંગઠનોએ પોલીસને આ કિસ્સામાં યુવતીને પરત લાવી આપવા કડક કાર્યવાહીની માંગણી કરી હતી। લવ જેહાદના આ મામલે બંધનું એલાન પણ જાહેર કરાયું હતું, જેના પગલે પોલીસે પણ આરોપીઓ પૈકી 3 શકમંદને પકડી યુવતીને ભગાડી જનાર ઈસમની સઘન તપાસ હાથ ધરી છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત આ બંધ પોલીસ કામગીરી શરૂ થતા મુલતવી રખાયો હોવા છતાં માતરના નગરજનોએ જ લવ જેહાદના આ મામલે સવારથી જ સ્વયંભૂ બંધ પાડતા સ્થાનિક બજારો જડબેસલાક બંધ રહ્યા હતા। આજે અમને એક 17 વર્ષની દીકરી અમારી તારીખ 2 સાંજે 5 વાગે એક મુસ્લિમ યુવકને ભગાડીને લઈ ગયો છે, અને એમાં આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતરના તમામ નાગરિકોએ આજે બજાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યો છે। અને અમે એસપી સાહેબને રજૂઆત કરી, એમણે એવી બાંહેધરી આપી અમને કે ભાઈ તમે તમારી દીકરી અમે જલ્દથી જલ્દ અમે પાછી લાવી આપવા માટે કડી બનશે। યુવક ક્યાંનો છે? યુવક માતરનો। તો આજે જે બંધ પાડ્યું છે તમે, હા, તો તમને નહીં લાગતું પોલીસ કામગીરી કરે છે કે નથી કરતી? તમને શું લાગે? પોલીસ એમની કામગીરી ચાલુ જ છે કે અમને એવું કે એસપી સાહેબને અમે કાલે મિટિંગ કરી હતી એમની જોડે, એમને એવું કહેવું છે કે અમારું કામગીરી ચાલુ જ છે। તમે શું કહો છો, કેટલા દિવસમાં યુવતી પરત આવી જોઈએ? અમે તો જલ્દથી જલ્દ અમારી દીકરી પરત આવે એવી અમને માંગણી કરી છે એમની જોડે। નહીં આવે તો શું કરશો? અમે નહીં આવે તો અમે આ જે કાર્યક્રમો આજે જે માતર બંધ છે એનાથી પણ સારા એવા કાર્યક્રમો અમે બજારમાં આપીશું। વણઝારા સમાજની એક સગીર વયની દીકરીને નૌશાદ નામનો માતરનો યુવક લઈ ગયેલો હોય એ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બંધ છે, અને આ ગુનામાં 4 આરોપી પૈકી 3 આરોપીને પોલીસે અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। મેન આરોપી અને સગીરાની શોધખોળ ચાલુ છે। પોલીસની અલગ અલગ 2 ટીમો અલગ અલગ જગ્યાએ તપાસમાં કાર્યરત છે। અત્યારે જે બંધનું એલાન છે સાહેબ, તો એમાં શું બંદોબસ્ત ગોઠવવામાં આવે છે? શું પરિસ્થિતિ છે? બંધનું એલાન છે, એમાં ગામમાં શાંતિ છે। બંધ બાબતે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા અને સુપરવિઝન અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવે છે અને ગામમાં હાલ શાંતિ। આ યુવક યુવતીને શોધવા માટે કોઈ ટીમ બનાવવામાં આવી છે? અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ટીમો ગઈકાલની રવાના પણ છે। આમાં સાહેબ એવું છે કે પહેલાંની વસ્તુ તો કે અમે આખા માતરના હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓનો આભાર માનીએ છીએ કે જે લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે, બરાબર। બનાવમાં એવું છે કે 2-4 દિવસ પહેલાં એક વિધર્મી યુવક આપણી વણઝારા સમાજની, હિન્દુ સમાજની, વણઝારા સમાજની એક દીકરીને જે હજી નાબાલિગ છે એને કંઈક બગાડી ગયો છે। એ બાબતમાં અમે એસપી સાહેબને એમને આવેદન આપ્યું હતું અને બંધનું અમે એલાન કર્યું હતું। 2 દિવસ પહેલાં અમે હિન્દુ જાહેર સભા કરી હતી, સભામાં એલાન કર્યું હતું અને પછી એસપી સાહેબ, ડીએસપી સાહેબની તપાસના કારણે અમે બંધનું કેન્સલ રાખ્યું હતું। પણ તે છતાં ગામની પબ્લિકે સ્વૈચ્છિક બંધ પાડ્યું છે
અને અમારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કારણે પાડ્યું છે એ અમે સ્વીકારી લઈએ છીએ. પરંતુ અમે ફરીને એક જ શબ્દ કહીએ છીએ કે આ ગામની ધર્મપ્રેમી જનતાએ પોતાની રીતે સ્વૈચ્છિક બંધ પાડ્યું છે અને એ ફક્ત અને ફક્ત આ વણજારા સમાજની દીકરીને પાછી લાવવા માટે જ પાડ્યું છે. જે દીકરી પરત નહીં આવે તો શું કરશો તમે? પરત નહીં આવે તો અમે આગળ અમારા અધિકારીઓને વાત કરી અને આગળના પગલાં અમારા જેમ અધિકારીઓ કહેશે એ રાહે અમે આગળના પગલાં લઈશું. પણ બંધનું એલાન હાલવાનું કારણ શું પોલીસ કામગીરી નહીં કરતી એવું લાગે તમને? બંધનું એલાન તો સાહેબ અમે જે દિવસે આવેદન આપ્યું ત્યારે અમને પૂરો સપોર્ટ નહોતો મળ્યો એના કારણે આપ્યું હતું, પણ પછી જે દિવસે મિટિંગ કરીને આવેદન આપ્યા પછી પોલીસની કામગીરી 100% સચોટ અને સારી છે અને પોલીસનો પૂરતો અમને સહકાર મળે છે. જાહેર કરેલું એના કારણે સ્વૈચ્છિક બંધ પાડ્યું છે. ઓકે.